કમોસમી વરસાદની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. ડિઝાસ્ટર મામલતદારે જિલ્લાના તમામ માર્કેટયાર્ડ અને ખેડૂતોને સૂચના આપી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચન કર્યું છે. તમામ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસી ઢાંકવાનું કહેવામાં આવ્યું. માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને તાળપત્રી સાથે લઈ આવવા માટે અપીલ પણ કરવામાં આવી. હવામાન વિભાગે બનાસકાંઠામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે, ત્યારે 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 27 અને તારીખ 28/12/2024 રોજ હળવો અને પ્રકારના વરસાદની આઇસોલેટેડ એરિયાની આગાહી કરવામાં આવી છે. તેના અનુસંધાને અત્રેથી એપીએમસીમાં અનાજ પલળી ન જાય, બોરીઓને નુકસાન ન થાય એ માટે ખેતીવાડી અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે અને લેખિતમાં આપવામાં આવ્યું છે. એ સિવાય રજિસ્ટ્રારથી સહકારી મંડળીને પણ અત્રેથી તાકીદ કરવામાં આવી છે. બાગાયત નિયામક શ્રી બનાસકાંઠા પાલનપુરને પણ અત્રેથી લેખિતમાં જાણ કરવામાં આવી છે. એ સિવાય તાલુકાના લાયઝન અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી તમામ, જિલ્લા પુરવઠા અધિકારી તમામ, મામલતદાર શ્રી તમામ, ચીફ ઓફિસર શ્રી ને પણ અત્રેથી તાકીદ કરી જરૂરી આગોતરા પગલાં લેવા માટે જાણ કરવામાં આવી છે. વધુમાં લોકોમાં એનાથી જાગૃતતા આવે અને ખેડૂતોને જાણકારી થાય તે માટે નાયબ માહિતી નિયામકને પણ પ્રચાર પ્રસાર માટે અત્રેથી સૂચના આપવામાં આવેલી છે.